જૂના રમકડાએ નવું સ્મિત. ભારત વિકાસ પરિષદ કેશોદનો અનોખો પ્રોજેક્ટ. દિવાળીની ઉજવણી એટલે કે માત્ર દીવો સળગાવો કે ફટાકડા ફોડવા એવું નથી, પણ એ દિવાળી ખુશી વેચવાનો અને હૃદયથી કોઈના દુઃખમાં સહભાગી થવાનો અનોખો અવસર છે. આ તહેવારને અનુસંધાને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા જૂના રમકડે નવું સ્મિત નામનો એક અભૂતપૂર્વ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ રવિવારના દિવસે કેશોદ શહેરના દરેક ખૂણામાંથી રમકડા, સાયકલો જેવી ઘણી બધી વસ્તુઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારત વિકાસ પરિષદની ટીમે ઘરોના દરવાજા નહીં પણ લોકોના દિલના દરવાજા ખખડાવી ઘણા ઘરોમાં રહેલા રમકડા, સાયકલ જેવી અનેક ઉપયોગી વસ્તુઓ એકત્ર કરી છે. જે ઘરે બાળકો મોટા થઈ ગયા હોય પછી રમકડા કે સાયકલ વાપરતા ન હોય, પણ એ રમકડા કે કોઈ જરૂરિયાતમંદ બાળક માટે સ્વપ્નરૂપ હોય છે. આપણા ઘરમાં પડેલા રમકડા કદાચ અમારા માટે જૂના હોય, પણ કોઈના બાળકના માટે એ નવી ખુશીની શરૂઆત બની શકે છે. આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને પોતાની પાસે રહેલા જૂના પણ ચલાવવા યોગ્ય રમકડા છે, સાયકલ વગેરે આપ્યા હતા. અને આ માત્ર દાન નહોતું, પણ એમાં લાગણી છે, સહાનુભૂતિ છે અને ખુશીઓ છુપાયેલી હતી. આ તમામ એકત્ર કરેલા રમકડાનું વિતરણ આગામી 19 ઓક્ટોબર 2025ના રોજ બગીચાના ગ્રાઉન્ડમાં સાંજે 4 કલાકે ડ્રો સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી દરેક બાળકને તક મળે અને સમાન રીતે લાભ મળે. જૂના રમકડાએ નવું સ્મિત એ માત્ર એક પ્રોજેક્ટ નહીં, પણ એક માનવીય ભાવનાની અભિવ્યક્તિ છે, જ્યાં પ્રેમ, લાગણી અને સહકારના દ્રશ્યમાં થાય છે. આ સત્કાર્યમાં સૌ સહભાગી અને સહયોગી સૌને પ્રમુખ દ્વારા ખૂબ ધન્યવાદ આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.